સુરતની નવીસુ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં મહિલા દેખાઈ હતી, જેથી પોલીસે હજારો કેમેરા ચેક કર્યા હતા. 26 કલાકની કામગીરીમાં બાળકને ઉઠાવી જનારી મહિલા હાથ લાગી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે બાળકને શોધવા માટે 23 જેટલી ટીમ બનાવાઈ હતી. પોલીસ કર્મીઓએ 1000 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ ટીમના 200 જેટલા પોલીસ કર્મીઓએ 24 કલાકની ઊંઘ પણ લીધી ન હતી. એકે એક સીસીટીવી ચેક કરીને મહિલા આરોપી અને તેના પતિ સુધી પહોંચ્યા હતા. ભેસાના આવાસ ખાતે આરોપી મહિલા પાનફૂલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખા રામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડાવવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ઇન્દ્રબલીને 2 પત્ની છે, જેમાં પહેલી પત્ની પાનફૂલ દેવી છે. તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે. 18 વર્ષનો લગ્નગાળો થયો હોવા છતાં દીકરો ન હતો. ત્યારે પાનફૂલ દેવી તેના પતિના 4 માસ પહેલા બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક 5.5 વર્ષનો દીકરો છે. જે દીકરો બીમાર પડતા તેને પતિ, પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવીસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. દરમિયાન 3 વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફૂલ દેવીની તેના ઉપર નજર પડી હતી અને ઉઠાવીને જવા લાગી હતી. પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી લલચાવી ફોસલાવીને આ બાળકને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી, જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને આરોપીના ઘરેથી અન્ય બાળકો મળ્યા હોવા થઈ પોલીસ કમિશનરે કહ્યું કે પોલીસને આરોપીના ઘરેથી અન્ય બાળકો પણ મળી આવ્યા છે, જેથી તેમના DNA ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આરોપી દીકરો ન હોવાનું કહી રહ્યા છે. ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી. અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાંના હતા. અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા. અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ. તો જેટલા બી ટીમો હતી અલગ અલગ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી. અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી. પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 by 1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ. તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ. અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા. અને કેમેરામાં એવું હતું કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન. તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે, આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પાંડેસરા પોલીસ વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી. પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી. પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા. આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ. અને ત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા. તો આ એના બી ખબર હતી, આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને. તો અત્યારે જો 2 આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ
આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા, જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછમાં બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ, એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા, તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા, તો મારે પાસે બાળક નહીં હતા, એના માટે અમે બાળકને લઈ ગયા. લેકિન અત્યારે આ થિયરી પર અમે માનતા નથી, કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો, તો બીજા સાથે રહેતો બીજા બાળકની શું જરૂર હતી. સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી હવે અમે મળ્યા છે. તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે DNA મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે. જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે, જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર દેન 200 લોકો છે. 10 લોકો કન્ટિન્યુ 24 કલાક જોડાયા હતા. જોઈએ 1000 से ज़्यादा અમે લોકો CCTV कैमरा જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા, તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમ બાળક મળે આપણે માટે અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે બાળક અમને સહી સલામત મળે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.